ચાલો વિદ્યાર્થી મિત્રો 13મા ચેપ્ટરનો બીજો લેક્ચર 5 પ્રશ્નો સુધી તમે લોકો જોઈ ગયા. બહુ સરળ ચેપ્ટર છે. પ્રવૃત્તિ નંબર 13.2 આપણને એવું કીધું છે કે ગજિયા ચુંબક દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને સમજો. હવે આપણે આગળ એક છઠ્ઠા સાતમા ધોરણની પ્રવૃત્તિ આપણે યાદ કરી હતી કે ચુંબક હોય એની નજીકમાં આપણે લોખંડની ખીલી લઈ જઈએ, થોડીક દૂર હોય તો એ બાજુમાં નથી આવતી, પરંતુ જેમ 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 આપણે નજીક લેતા જઈશું તો એક સમય એવો આવશે કે લોખંડની ખીલી છે એ ચુંબક તરફ આકર્ષાય. શા કારણે? તો કે એ લોખંડની ખીલી પછી એ ચુંબકીય ક્ષેત્ર વિસ્તારની અંદર આવે છે અને ચુંબકીય બળ લાગે છે, એટલા માટે લોખંડની ખીલી ચુંબક તરફ આકર્ષાય. તો એ ગજિયા ચુંબકની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર છે એ આપણને ખબર પડી, પરંતુ હવે આપણે એ ગજિયા ચુંબક દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે એને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની. એ પ્રવૃત્તિ સમજવા માટે આપણે એક કાગળ લેશું, ડ્રોઈંગ પેપર. એના ઉપર આપણે લોખંડનો બારીક પાવડર એટલે કે લોખંડનો ભૂકો એને આપણે વેરી દેવાનો. કઈ રીતે વેરી દેવાનો છે? તો કે આપણે દિવાળીમાં ઓલા રંગ ના પૂરતા હોય, રંગ કેવી રીતે આપણે આમ છાંટી દઈએ, બરાબર એવી રીતે આખા ડ્રોઈંગ પેપર ઉપર આપણે લોખંડનો પાવડર એટલે કે બારીક ભૂકો એ આપણે પાથરી દઈએ. આવી રીતે ડ્રોઈંગ પેપર હોય તો એ ડ્રોઈંગ પેપર ઉપર આપણે લોખંડનો ભૂકો છે એ આની અંદર પાથરી દઈએ. જેવી રીતે આપણે રંગોળીમાં રંગ પૂરતા હોય, આટલા ભાગમાં હું તમને રંગ પૂરવાનું કહું તો રંગનો જે પાવડર હોય ભૂકો એ તમે કઈ રીતે છાંટી દો એ. પછી આપણે શું કરવાનું છે? તો કે પછી આપણે એ ડ્રોઈંગ પેપરના મધ્ય ભાગની અંદર આવી રીતે આપણે ચુંબક રાખવું. આ ચુંબકનો ધારી લો કે N ધ્રુવ છે, આ ચુંબકનો S ધ્રુવ છે. ગજિયો ચુંબક આપણે રાખીએ. હવે જેવો આપણે ગજિયો ચુંબક રાખશું એટલે એ લોખંડનો ભૂકો છે ને એ કોઈ ચોક્કસ પ્રકારની ડિઝાઇનમાં ગોઠવાઈ જશે. ભાત, આપણે ટેક્સ્ટ બુકમાં એવો શબ્દ વાપરેલો છે કે ચોક્કસ પ્રકારની ભાતની અંદર એ લોખંડનો ભૂકો છે એ આપણને ગોઠવાયેલો જોવા મળશે. અત્યારે એ લોખંડનો ભૂકો અસ્તવ્યસ્ત આખા પેપર ઉપર હતો, પછી એ લોખંડનો ભૂકો છે એ આવી રીતે ગોઠવાયેલો આપણને જોવા મળશે. આવી રીતે ફરતી બાજુએ એ લોખંડનો જે બારીક ભૂકો છે એ આવી રીતે આપણને પથરાયેલો જોવા મળશે. એક ચોક્કસ પ્રકારની ભાત તૈયાર થશે, બરાબર. તમારી બુકની અંદર આવી રીતે જે ભાત છે એ દર્શાવેલી છે, તમે એની અંદર જોઈ શકો. એનો મતલબ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ જેટલા વિસ્તારમાં હશે એટલો ભૂકો એની ફરતી બાજુએ આવી રીતે આપણને ગોઠવાયેલો જોવા મળશે. હવે એ જે લોખંડનો ભૂકો જે ભાતની અંદર ગોઠવાઈ ગયો છે ને એ ભાતને કહેવામાં આવે ચુંબકીય ક્ષેત્ર વિસ્તાર. ચુંબકીય ક્ષેત્ર વિસ્તાર. અને જો આપણે આ તૂટક રેખાઓ આવી રીતે આમ ભેગી કરી દઈએ અને એ જે રચના થઈ એ જે રેખા જોવા મળે છે એને કહેવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. પ્રશ્ન નંબર 6 આ બેયની વ્યાખ્યાઓ આપેલી છે કે ચુંબકના જે વિસ્તારની અંદરથી ચુંબકીય બળની અસર આપણે શોધી શકીએ અથવા તો ચુંબકીય બળની અનુભૂતિ કરી શકીએ એ વિસ્તારને કહેવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર વિસ્તાર. ધારો કે આવી રીતે ચુંબક હતું N અને S ધ્રુવ, અહીંયા આપણે લોખંડની ખીલી રાખી તો એ એના તરફ આકર્ષે છે, પરંતુ અહીંયા આપણે ખીલી રાખશું તો એ ખીલી આકર્ષતી નથી. એનો મતલબ એમ કે આ લોખંડની ખીલી છે ચુંબકીય ક્ષેત્ર વિસ્તારની બહાર છે. જો તમે ચુંબકીય ક્ષેત્ર વિસ્તારની અંદર જાઓ તો જ એ ખીલી છે એ પોતાના તરફ આકર્ષે. ધારો કે આપણે અહીંયા લોખંડનો ભૂકો નાખ્યો તો એ આવી રીતે ભાતમાં ગોઠવાઈ શકે? ન ગોઠવાઈ શકે, કારણ કે એ ચુંબકીય ક્ષેત્ર વિસ્તારની બહાર છે એટલે ત્યાં ચુંબકીય બળ લાગે નહીં. આ આવી રીતે ડિઝાઇનમાં આવી ભાતમાં ગોઠવાઈ ગયો, ચોક્કસ પ્રકારની ભાતની અંદર ગોઠવાઈ જાય છે. એનું કારણ શું છે? તો કે એ ચુંબકીય બળ અનુભવ્યું. ચુંબકીય બળ અનુભવ્યું એટલા માટે એ એવી રીતે આપણને ગોઠવાયેલો જોવા મળે છે. જો આપણું
પ્રવૃત્તિનું ટાઇટલ શું હતું? ગજિયા ચુંબક દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સમજાવો. તો મેં તમને અત્યારે જે સમજાવ્યું ને એ આ જ વસ્તુ છે. પ્રવૃત્તિ 13.2 વાંચો. હવે ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય કે પ્રવૃત્તિ તો જો કેટલી મોટી આપેલી છે, તો આટલી પ્રવૃત્તિ આપણને યાદ કઈ રીતે? પ્રવૃત્તિ એટલે પ્રયોગ. પ્રયોગની અંદર અમુક રીતે તમે તમારી રીતે મૌલિક લખાણ કરી શકો. મેં કેમ કીધું કે સૌપ્રથમ એક ડ્રોઈંગ પેપર લો અને એક ગજિયો ચુંબક લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડ્રોઈંગ પેપર ઉપર લોખંડનો બારીક પાવડર છે એ પાથરી. બરાબર? આપણે કોઈ જે મીઠું ભરવાની ડબલી ના હોય, ઘરે છાશમાં નાખવા માટેની જે ઓલી નિમક ભરવા માટેની જે ડબ્બી હોય ને, ડબ્બીથી તમે આવી રીતે પાવડર છાંટો એટલે એવી જ ભાત બને, આવી રીતે આમ પથરાય. બરાબર? જે રીતે આપણે રંગ પૂરતા હોય તે. તો આ પ્રવૃત્તિ અને એ પ્રવૃત્તિ ઉપરથી પ્રશ્ન 6 ની બે વ્યાખ્યા. ચુંબકીય ક્ષેત્ર વિસ્તાર એટલે શું? એટલે જેટલા વિસ્તારની અંદરથી ચુંબકીય બળની અનુભૂતિ થતી હોય તેટલા વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર વિસ્તાર કહેવાય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટે જે લોખંડનો જે પાવડર છે જે ભાતની અંદર ચોક્કસપણે ગોઠવાઈ જાય છે એને કહેવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર રેખા. એના પછી હવે બીજી પ્રવૃત્તિ આપણને એક આપેલ છે, પ્રવૃત્તિ નંબર 13.3. એની અંદર એવું કીધું છે હોકાયંત્રનો ઉપયોગ કરી ને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવી. જો અહીંયા ગજિયા ચુંબકનો ઉપયોગ કરી અને ચુંબકીય ક્ષેત્ર આપણે ઝીણ્યું. હવે એની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાની વાત આવી, તો હવે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવાની છે, પરંતુ કોનો ઉપયોગ કરીને? તો કે હોકાયંત્રનો ઉપયોગ કરી. તો આપણે પહેલા તો ગજિયો ચુંબક એક લઈ લઈએ. હું આવી રીતે ગજિયો ચુંબક લઈ લઉં છું. ધારી લો કે આ ચુંબકનો N ધ્રુવ છે અને આ ચુંબકનો S ધ્રુવ છે. હવે આપણને હોકાયંત્ર લેવાનું કીધું છે. હોકાયંત્રને આપણે સામાન્ય સંજ્ઞા સ્વરૂપે આવી રીતે દર્શાવશું. બરાબર? આ હશે એનો N ધ્રુવ, આ હશે એનો S ધ્રુવ. હવે આ હોકાયંત્રની જે ડબ્બી છે, જે કંપાસ ચુંબકીય સોય, એ ચુંબકીય સોયને હું અહીંયા રાખીશ. જો હું અહીંયા રાખું તો એ આવી રીતે સ્થિર થશે. એટલે જે નોર્થ ધ્રુવ હોય ને, જ્યાં આ એરો, એ સ્થાનને હું આવી રીતે અંકિત કરીશ. બરાબર? અહીંયા એ સ્થાન દર્શાવે. પછી હું શું કરીશ? તો કે પછી હું આ ચુંબકીય સોયને ત્યાંથી લઈ લઈશ. આ હોકાયંત્રને ત્યાંથી લઈ લઈશ. હવે એની જે પૂંછ હોય ને, એની જે પૂંછ, એ ભાગ પાછળની બાજુ એ રીતે હું અહીંયા ગોઠવીશ. ચુંબકીય સોયને હું આવી રીતે ગોઠવીશ અને આ સ્થાન જ્યાં આવશે ને ત્યાં હું ફરી પાછું સ્થાન અંકિત કરીશ. ફરી પાછું હું ત્યાંથી ઉઠાવી લઈશ. ફરી પાછી હું અહીંયા મૂકીશ. આ સ્થાન દોરીશ. ફરી પાછું હું અહીંયા મૂકીશ. આ સ્થાન દોરીશ. આવી રીતે તમે દોરતા જશો એટલે તમને આવી રીતે મળશે. એ બધા ટપકાઓ છે તમને આવી રીતે જોવા મળશે. અહીંયાથી મૂકશો તો તમને આવી રીતે જોવા મળશે. બરાબર? આમ જ્યાં એરો હોય ને ત્યાં આપણે સ્થાન દોરવાનું. જ્યાં એરો હોય ને ત્યાં આપણે સ્થાન દોરવાનું. તો આવી રીતે તમે દોરતા જશો એટલે તમને આવી રીતે આકારનું તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પ્રાપ્ત થશે. ફરી પાછું અહીંયા મૂકશો તો આવી રીતે જોવા મળશે. અહીંયા મૂકશો તો આવી રીતે જોવા મળશે. પરંતુ એ ચુંબકીય ક્ષેત્ર રેખા છે ને એ સદિશ રાશિ છે. એવી છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ સદિશ રાશિ છે. આપણે આગળ ચર્ચા કરવાનું આવશે. શા કારણે? તો કે ચોક્કસ દિશા છે. જો ઉપરની બાજુ એરો લીધો એટલે કે આમ બહારની બાજુ જાય, N ધ્રુવમાંથી નીકળે અને S ધ્રુવ તરફ જાય. અહીંયાથી આવી રીતે. એટલે બહારની બાજુએ N ધ્રુવથી શરૂ કરવાનું અને S ધ્રુવે આવવાનું, અને અંદરની બાજુ ચુંબકની અંદર S ધ્રુવથી શરૂ કરવાનું, N ધ્રુવ તરફ આવવાનું. બરાબર? તો આવી રીતે આપણે હોકાયંત્રનો ઉપયોગ કરી અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ દોરી શકીએ. જેમ જેમ તમે દૂર જતા જશો એમ આ ક્ષેત્ર રેખાઓ છે મોટી થતી જશે અને વર્તુળો છે એ ખુલતા જશે. જો પછી અહીંયા આગળ જાઓ તો અહીંયા ચુંબકીય બળ અનુભવી શકાય નહીં. જેમ જેમ તમે દૂર જાશો એમ આ ક્ષેત્ર રેખાઓ છે એ એકબીજાથી દૂર જતી જશે. અને આની મદદથી આપણે આવી રીતે પણ દોરી શકીએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ.
સીધી રેખામાં n ધ્રુવ s બહારની બાજુ n ધ્રુવથી શરૂ કરવાનું s ધ્રુવ તરફ આવવાનું n ધ્રુવથી શરૂ કરવાનું s ધ્રુવ તરફ આવવાનું એરો આપણે આ બાજુ દર્શાવવાનો અંદરની બાજુ કઈ તરફ એરો હશે s થી n તરફ આ વસ્તુ ખાસ યાદ રાખજો આવતા લેક્ચરમાં આપણે આના ઉપરથી એક ખૂબ અગત્યનો પ્રશ્ન ભણવાનો છે મોસ્ટ આઈએમપી છે બહારની બાજુ n ધ્રુવથી શરૂ કરી s ધ્રુવ તરફ અંદરની બાજુ s ધ્રુવથી શરૂ કરી n ધ્રુવ તરફ આવી રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરીશું જેમ જેમ દૂર જશો એમાં ક્ષેત્ર રેખાઓ છે ખુલતી જશે અને વિશાળ થતી જશે બરાબર આ હતી પ્રવૃત્તિ નંબર 13.3 આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એની લાક્ષણિકતાઓ શું છે એના વિશેનો અભ્યાસ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું આ બે પ્રવૃત્તિ અને પ્રશ્ન છઠ્ઠો આટલું આપણે આ લેક્ચરની અંદર સમજ્યા છે